વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક આપણા માટે ખૂબ જ અગત્યનું છે. કારણ કે સ્વાધ્યાય 8.2, 8.3 અને ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગમાં પણ આમાંથી આપણે કિંમત લેશું. હવે આ કોષ્ટક તમે ઘણી વખત યુટ્યુબમાં ઘણી વખત ભણ્યા હશો. અહીં એકવાર જોઈ લો, તમને એકદમ સરળ રીતે સમજાવીશ, જે યાદ રહી જાય. હવે સૌપ્રથમ કોષ્ટકમાં કરશું છું તો કે આપણે એક એંગલ લખશું, એંગલ એ. નીચે તો આપણે 6 એ 6 ગુણોત્તરના નામ જે આપણે આગળ વિડીયોમાં જોઈ ગયા એ જ ગુણોત્તર લાઈનમાં કયા, સાઇન એ, કોસ એ, ટેન એ, કોસેક એ, સેક એ અને કોટ એ. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. હવે આડી લાઈનમાં તો કે 0, 30, 45, 60 અને 90. કેટલા એંગલ લખશું? 0, 30, 45, 60 અને 90. હવે સાઈનની કિંમત આપણે ગોતવી છે, તો સૌપ્રથમ શું કરશું તો કે સાઈનની કિંમત ગોતવી હોય તો આપણે 0 છે એની એક્ઝેટ ઉપર 0, 1, 2, 3, 4. શું કર્યું? 0 ની ઉપર 0, પછી 30 ની ઉપર 1, 2, 3, 4. હવે આ બધી સંખ્યાને 4 વડે ભાગશું. કેટલા વડે? 4. 4 વડે ભાગી નાખ્યા. હવે શું કરશું તો કે બધી સંખ્યા ઉપર વર્ગમૂળ મૂકી દેશું. શું કરશું? વર્ગમૂળ મૂકી દેશું. સૌપ્રથમ શું કર્યું? સાઈનની કિંમત મેળવવા 0 ની ઉપર 0, 1, 2, 3 અને 4. પછી શું કર્યું તો કે 4 વડે ભાગી નાખ્યા અને પછી છેલ્લે બધાને વર્ગમૂળ મૂકી દીધું. હવે 0 ભાગ્યા 4, 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા શું આવે? 0. તો સાઈન 0 ની કિંમત શું મળશે આપણને? 0. હવે જુઓ, વર્ગમૂળ 1 અને વર્ગમૂળ 4. આ વર્ગમૂળ આને લાગે તો વર્ગમૂળ 1 અને વર્ગમૂળ 4. 1 નું વર્ગમૂળ શું થાય તો કે 1 અને 4 કોનું વર્ગમૂળ છે તો કે 2 નું. તો શું આવશે? 1/2. એવી જ રીતે આ જો વર્ગમૂળ 2/4. હવે આ બેનું આપણે છેદ ઉડાડી તો શું થાય? 2 દુ 4. તો ઉપર કઈ ના હોય તો શું હોય? 1/2. 1 નું વર્ગમૂળ શું તો કે 1 નું વર્ગમૂળ 1. હવે 2 નું વર્ગમૂળ નીકળે નહીં તો આપણે એને શેમાં રાખશું? વર્ગમૂળમાં જ રાખશું. શેમાં રાખશું? વર્ગમૂળમાં રાખશું. તો કે 1/2. હવે ત્રીજું વર્ગમૂળ 3/4. તો 3 નું વર્ગમૂળ નીકળે નહીં તો વર્ગમૂળ એમના એમ. પણ 4 નું વર્ગમૂળ શું તો 4 નું વર્ગમૂળ 2. તો આ કિંમત શું મળી આપણને? વર્ગમૂળમાં 3/2 અને 4/4 એટલે આવી રીતે છે વર્ગમૂળ 4/, આખું વર્ગમૂળ લઈ લે, વર્ગમૂળ 4/4. તો 4 એકા 4. તો 1 નું વર્ગમૂળ 1 જ. શું આવશે? 1 નું વર્ગમૂળ 1. હવે આપણે કોસ શું આવશે? કોસ. તો કોસમાં શું કરશું? કોસમાં સાઈનનું ઊંધું, સાઈનની જે કિંમત મળી એનું ઊંધું કરશે. તો કે અહીં 1 છે તો અહીં લખી નાખો 1. આ વર્ગમૂળમાં 3/2 તો એ લખી નાખો અહીં. પાછળથી આ લાઈન આગળ ઉલટાઈ નાખવાની. આ તો એમના એમ, એમના એમ. 1/2 અને 0 અહીંયા આવશે તો શું આવશે? 0. હવે શું આવ્યું? 10. તો 10 નું આપણે એક સૂત્ર જોઈ ગયા હતા, કદાચ તમને યાદ હોય તો કે 10 બરાબર સાઈન છેદમાં કોસ. 10 બરાબર સાઈન છેદમાં કોસ. હવે શું કરશું? 10 નું મૂલ્ય મેળવવું હશે આપણે તો કે સાઈન ના છેદમાં કોસ. તો કે સાઈન ભાગ્યા કોસ. તો કે 0/1 આવી આવે. 0/1. 0/1 કેટલા આવે? 0. હવે જો આવી જા છે 1/2 અને વર્ગમૂળ 3/2. આ 2 ક્યાં જશે? અંશમાં. આ ક્યાં આવશે? છેદમાં. તો 2 ઉડી જાય તો શું વધ્યું? 1/3. હવે ત્રીજું 1/2 અને 1/2. હવે જો બંને સરખી જ છે તો બંનેનો છેદ ઉડે તો કેટલા વધે? 1. એવી જ રીતે વર્ગમૂળમાં 3/2 ભાગ્યા 1/2.
આ છેદ નીચે આવશે અને આ છેદ ક્યાં જશે ઉપર, તો બે બે ઉડી ગયા, તો શું વધ્યા વર્ગમૂળ 3. આ નીચે 1 લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. અને છેલ્લું 1/0. આ વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ છેદમાં 0 આવે તો પદ અવ્યાખ્યાયિત થઈ જાય. તો આપણે શું કહેશું એને અવ્યાખ્યાયિત. કે કોસેક કોનો વ્યસ્ત છે, તો કે સાઈનનો. તો કે સાઈનની જે કિંમત હશે એની ઉલટી કિંમત. હમણાં મેં શું કીધું, જ્યારે પણ છેદમાં 0 આવે તો પદ અવ્યાખ્યાયિત. તો 0 ના છેદમાં 0 એટલે શું થાય, પદ અવ્યાખ્યાયિત. હવે 1/2 છે એનું ઊંધું શું થાય, તો કે 2/1. 2 નીચે 1 લખો કે ના લખો કોઈ જ વાંધો નથી. 1 વર્ગમૂળમાં 2, તો અહીં શું થશે વર્ગમૂળમાં 2, નીચે 1 લખવાની જરૂર નથી. વર્ગમૂળ 3/2, તો એનું ઊંધું 2/વર્ગમૂળમાં 3, અને 1 નો વ્યસ્ત 1 જ. હવે સેક, તો સેકમાં શું કરવાનું, જેમ આપણે કોસમાં કર્યું કે સાઈનની ઊંધી કિંમત લખતા, તો સેકમાં શું કરશું, કોસેકની ઊંધી કિંમત તો લખાવો 1 2/3, પછી વર્ગમૂળ 2, પછી 2 અને અવ્યાખ્યાયિત. હવે છેલ્લું કોટ, તો કોટ આપણે કોને સંબંધિત છે, તો કે 10. તો 10 ની આખી લાઈન છે એ ફરીથી ઊંધી લખી નાખી. તો ઊંધામાં પહેલું શું હતું, અવ્યાખ્યાયિત. વર્ગમૂળ 3 1, પછી 1 વર્ગમૂળમાં 3 અને 0. હવે ફરીથી જોઈ લો, સૌપ્રથમ સાઈનમાં શું કરવાનું, 0 1 2 3 અને 4, પછી એને કેટલા વડે ભાગવાના, 4 વડે ભાગી અને વર્ગમૂળ કરવાનું. એના ઉપરથી આપણને સાઈનની કિંમત મળી જશે. સાઈનની ઊંધી કિંમત ક્યાં મૂકશું, કોસમાં. પછી આવે 10, તો 10 માં આપણે શું કરશું, સાઈન છેદમાં કોસ, તો કે આ બંનેનો ભાગાકાર કરશું. 10 મળ્યા બાદ શું મળે, કોસેક. તો કોસેકમાં શું કરવાનું, તો કે સાઈનનો વ્યસ્ત. વ્યસ્ત એટલે ઊંધી સંખ્યા. તો કે સાઈનમાં 1/2 હોય તો પેલા કોસેકમાં શું લખવાનું, 2/1. સેકમાં કોસેકથી ઊંધી રકમ, અને કોટમાં તો કે 10 ને સંબંધિત છે, તો 10 ની આખી લાઈન કેવી લખવાની, ઊંધી રાખી નાખવાની. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર કરજો.